બાલાજી ફાઉન્ડેશન છે અંદરનું તો તમારે લખી નાખજો. અહીંયા લાલા છે. પબ્લિક બહુ છે. મંદિરના દર્શન કરીએ અને બહાર ગાર્ડનના દર્શન કરીએ અને તમને બધું બતાવીએ. હવે એટલે અંદરનો યુનિવર્સિટીમાં તો ગયા બધું બતાવ્યું. આ એ જ હતું. ચપ્પલ ઘર હતું. મંદિરના દર્શન નથી કરવા જવાના તો મંદિરના દર્શન કરી લઈએ અને પછી બહારનું બધું વ્યૂ તમે જોઈ શકો છો. બહાર જ પબ્લિક બહુ છે. રવિવાર છે ને એટલે માણસો બહુ છે. મંદિર છે તો અહીંથી જવાનું છે. આ સાઈડથી પહેલાં આપણે આ ગેટેથી આવ્યા હતા અને હવે આ સાઈડથી જવાનું છે. મંદિરના દર્શન કરીએ અને તમે જોઈ લો. જો આ વ્યૂ જોવો ખાલી. એ બેટા અહીંયા આવીશું એટલે ફાઉન્ટેન આવશે. એવા થઈ જ છે ને નાવું તેમાં માછલી બકુ ભરી જાય. અમે નહીં લેવા આવી. હાલે હાથી પાસે જવું હોય તો જો અહીંયા હાથી છે. જો નીચેથી આવો ને એટલે આવી રીતના બધું લોકેશન છે ને. ઉપર હનુમાનજી મહારાજ છે. બોલ હાથી એમ કી છે. હાથી બોલે છે. માણસો બહુ છે ભાઈ. પબ્લિક બહુ છે રવિવારના કારણે. અને કાંઠ હવેલી તમને માટે ફોટા થોડા પાડતા મમ્મીની કે ખવાઈ જશે. મમ્મીની જાય બેઠા છે. અહીંયા બેઠા ને મમ્મીની હાથીને પાસે. હા પારચું અહીંયા હાથી છે. ઉપરથી સોઈન્ટ મારે નહીં. બે બેટા શું છે એ? શું છે? હાથી દાદા હાથી. હા હાથી છે. તો ચાલો હવે અંદર જઈને દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ અને બતાવીએ. વિડીયો પૂરો જોજો, મજા આવશે. માણસો બહુ છે, પબ્લિક એ બહુ છે કેમ કે રવિવાર છે કીધું એમ છે. એથી પહેલાં દાદા આવશે તો દાદાને દર્શન કરી લઈએ. દર્શન કરાવ્યા હતા સ્વામિનારાયણ. અંદરથી દર્શન કરાવીશ. આવી બધી ભાઈ કલા છે. જો આવી રીતના છે બધું. જય સ્વામિનારાયણ. આવું બધું લોકેશન છે અંદરનું તો તમે જોજો. વિડીયો પૂરો મજા આવશે. અને ક્યાંનું મંદિર છે કમેન્ટ કરજો. કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને સ્વામિનારાયણનું દર્શન કરાવું. પબ્લિક બહુ છે, માણસો બહુ છે. દર્શન કરાવી. જય સ્વામિનારાયણ કમેન્ટમાં લખી નાખજો. અહીંયા લાલા છે અને એટલું પબ્લિક છે. આરચું જે કરી લેવાય બેટા. ચાલો ભાઈ કવડા મોટા છે. તો ફાઇનલી દર્શન કરી લીધા છે ને. તમે પણ દર્શન કરી લીધા છે. હવે આપણે લાવવાનું છે ત્યાં હું છે હું તમને બધું બતાવું. તો અહીંયા અંદરની સાઈડ આવશો એટલે મહાદેવના દર્શન થાય. મહાદેવની મૂર્તિ છે. અહીંયા આપણે ફોટા પાડી લઈએ અને બધું તમને બતાવીએ, જોઈએ અને પછી જવાનું છે આની અંદર. હવે અહીંયા જોવાનું છે શું છે જોવાનું બધું જોઈજો. સરસ મજાની આ બધી છાત્રાલય ઓફિસ છે. આવું કંઈક છે ભાઈ વાતાવરણ. જો તિરુપતિ બાલાજી ફાઉન્ટેન. બે બેટા ધીમે હો. શું કહે છે એ? સિક્કા બહુ બધા નાખેલા છે. વિડીયોનો થોડોક એન્ડ કરીએ ને. હવે ઘરે જઈએ છીએ અને તમને બધું અંદરનો વ્યૂ બતાવ્યો છે. અને શિવલિંગના સામે છે. શિવલિંગના દર્શન કરી લેજો ને પછી જવાનું છે ઘરે. ચાલો ભાઈ. હા ચાલો હવે ઘર સાઈડ જઈએ. ચાલો છે. જો અંદર જોવાનું. હા એ સ્ટોર છે બહાર. અહીંથી બહાર આવો ને મંદિરની બહાર એટલે એની સામે સાઈડ અંતર વીમું છે.
આપણે આ લેવાનું છે. હવે જઈશું ઘર સાઈડ. વિડીયો પૂરો જોજો એટલે મજા આવશે અને વિડીયોમાં કહીજો તમને વ્યૂ બહારનો કેવો લાગ્યો એટલે અમને આવા વિડીયો બનાવવાની ખબર પડે ને બહાર જઈ ટ્રાવેલ તો મજા આવે. જો હવે પાર્કિંગમાં આવી ગયા છે ને આપણે હવે ગાડી ગોઠવી પડશે આમાંથી ક્યાં મૂકી હતી. એટલું ફર્યા એટલે ખબર નથી. હવે ફાઇનલી આપણે ગાડી ક્યાં મૂકીએ તો આપણે ગાડી આપણે ગોતી લઈએ પહેલાં. ચાલો ને હવે નીકળીએ ઘરે. તો જો આપણી ગાડી મળી ગઈ છે અહીંયા. ક્યાં ગઈ આપણી ગાડી ગોતતો પાછું બેન ક્યાં છે? જો અહીંયા પડી. જો ભાઈ આવી ગઈ છે અમારી ગાડી. હાલો તો હવે બહાર વહી આવ્યા છીએ ગાડી લઈને બધાય. અને અંદરનું તમને કેવો વ્યૂ લાગ્યો કમેન્ટ કરીને જણાવજો એટલે અમને બહાર જવાની અને વિડીયો બનાવવાની ખબર પડે કે બહારના વિડીયો અમારા કેટલાક એટ્રેક્શન છે અમારા ફ્રેન્ડ માટે. તો હવે જઈશું ઘરે. આપણે જો અહીંયા રસ્તા ઉપર ઊભા છીએ એટલે ખોટું ટ્રાફિક ન કરીએ. હવે ઘરે નીકળીએ. જો રસ્તા ઉપર ઊભા છીએ ને આ અહીંયા છે. અહીંયા જવાનું એક બાકી રહી ગયું છે. હિંચકા ને એવું લહર પીને એવું છે બધું. હા તો ચાલો હવે જઈએ ઘરે. કા બેટા ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. અને જો દાબેલી નાસ્તો ને એવું લાવ્યા હતા તો આ બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે. હા એ બેટા હરખું બેહાય. હા એ પછી દાબેલી ને એવું લાવ્યા હતા. હાલો બધા દાબેલી ખાવા. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં લખી નાખજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. ફરી મળીશું કાલ નવા વ્લોગમાં.